નવસારીના શિવાજી ચોક ખાતે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે દહીં હાંડીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। નવસારીના શિવાજી ચોક ખાતે પાછલા 19 વર્ષથી જન્માષ્ટમી પર્વ નિમિત્તે દહીં હાંડીનો કાર્યક્રમ યોજવામાં આવે છે। ત્યારે આ દહીં હાંડીમાં મટકી ફોડવા માટે મહારાષ્ટ્રના મુંબઈથી મંડળી બોલાવવામાં આવે છે। કહેવાય છે કે નવસારી જિલ્લામાં આ દહીં હાંડીનો કાર્યક્રમ સૌથી મોટો કાર્યક્રમ હોય છે અને હજારોની સંખ્યામાં લોકો આ દહીં હાંડીનો કાર્યક્રમ માણવા માટે ઉમટી પડ્યા હતા। આ કાર્યક્રમમાં ધારાસભ્ય આરસી પટેલ તેમજ નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ બુરાલાલ શાહ અને બબલુભાઈ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। ને શિવાજી ચોક પર અમે છેલ્લા 19 વર્ષથી આ દહીં હાંડી ફોડવાનો કાર્યક્રમ કરી રહ્યા છે અને છેલ્લા 3 વર્ષથી અમે મુંબઈથી મટકી ફોડવાવાળા અહીં બોલાવીએ છીએ અને 40 થી 50 ફૂટ ઊંચી મટકી નવસારી જિલ્લામાં સૌથી મોટામાં મોટી મટકી આ શિવાજી ચોક વિજલપુર ખાતે થાય છે। આજના રોજ અમારા ધારાસભ્ય શ્રી આરસી પટેલ સાહેબ, જિલ્લા પ્રમુખ શ્રી બુરાભાઈ, શ્રી પિયુષભાઈ, ભરતભાઈ, અમારા વડીલ બબલુ કાકા અને સર્વ સુધરાય સભ્યો, હોદ્દેદારો અને ખૂબ મોટી સંખ્યાની અંદર જનમેદની અહીં ઉમટી પડી છે અને આ દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌ લોકોએ અમને ખૂબ સાથ સહકાર આપ્યો તે બદલ સર્વનો ખૂબ આભાર। અને દર વર્ષે નોમના દિવસે અમે અહીં મટકી ફોડવાનો આ રીતના જ આયોજન કરીએ છીએ। આપ સર્વ જાહેર જનતાને અમે આમંત્રણ કરીએ છીએ કે દર વર્ષે આપ અહીં આવો અને છત્રપતિ શિવાજી મહારાજના ચોક પર આ દહીં હાંડી ફોડવાનો આપ લાવો લ્યો એવી વિનંતી। અસ્તુ ભારત માતા કી જય।